अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। રાજ્યમાં 7 દિવસ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની વકી। દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લાગુ કરવામાં આવ્યું। 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાયો। રાજ્યના 75 તાલુકામાં મેઘમહેર। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો। સૌથી વધારે તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો। 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ વરસાદ, તાપીના વાલોડમાં 3.31 ઇંચ વરસાદ તો આણંદના ઉમરેઠમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ખેડાના નડિયાદમાં 2.5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। પોપટપુરા, છબનપુર, લીલેશરા અને ગદુકપુર આ સાથે જ વાવડી સહિતના ગામડાઓમાં વરસ્યા મેઘ। નીચાણવાળા અનેક વિસ્તારમાં ભરાયા પાણી। ભાવનગરના મહુવામાં છવાયું વરસાદી વાતાવરણ। શહેર અને ગ્રામ્ય પંથકોમાં પડ્યો વરસાદ। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસ્યો। મહુવા શહેરના સ્ટેશન રોડ, ગાંધીબાગ અને ખારજાપા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ। સાબરકાંઠાનો હાથમતી પિકઅપ રિયર ડેમ ઓવરફ્લો થયો છે। 4 વર્ષ બાદ ડેમ સંપૂર્ણ ભરાયો, ત્યારે ડેમમાંથી 8500 ક્યુસેક પાણી હાથમતી નદીમાં છોડવામાં આવ્યું। પાણીના ભરપૂર પ્રવાહને કારણે 4 કોઝવે પાણીમાં ગરકાવ। મહેતાપુરા, વણઝારાવાસ, ભોલેશ્વર અને કાઠવાડના કોઝવે પરથી પસાર થઈ રહ્યો છે આ નદીનો પ્રવાહ। સાબરકાંઠાના હિંમતનગરનો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાયો। 3000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું। હાથમતી નદી કાંઠાના વિસ્તારોને કરાયા છે એલર્ટ। ગુહાઈ ડેમ અને હાથમતી જળાશય છલકાતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। હાથમતીનું પાણી ભળતા સાબરમતી નદીમાં પાણીની આવક। સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઢીચણસમા પાણી ભરાયા। કમ્પાઉન્ડમાં પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને ભારે હાલાકી। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ। અનેક રજૂઆતો છતાં કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપ। આણંદ શહેરમાં ધોધમાર વરસાદ। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે પાણી। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અહીંયા વઘાસી, મોગર, બાકરોલ અને કરમસદ તથા ચીખોદરામાં પણ વરસાદી માહોલ। નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ। પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓની સપાટીમાં વધારો। અમદાવાદની આગાહીને કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર પણ એલર્ટ। નવસારીના ચીખલીમાં કાવેરી નદીના જળસ્તરમાં વધારો। કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક। કાવેરી નદીની જળસપાટી 17 ફૂટ પર પહોંચી। તડકેશ્વર મહાદેવ મંદિર સિઝનમાં 3જી વખત પાણીમાં ગરક। કોઝવે પણ પાણીમાં ડૂબ્યું। સુરતના બારડોલી પંથકમાં શ્રીકાર વરસાદ। શુગર ફેક્ટરી નજીક રેલવે અંડરપાસમાં ભરાયા છે વરસાદી પાણી। સ્ટેશન રોડ, ગાંધી રોડ અને શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ તેમજ સોનગઢમાં સતત વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની। ડોલવણમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પૂર્ણા, અંબિકા અને ઓલન નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નદી કાંઠે અવરજવર ન કરવા લોકોને તંત્રએ અપીલ કરી। જિલ્લા પંચાયત હસ્તકના 35 રસ્તા થયા બંધ। તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે, ત્યારે વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જિલ્લામાંથી પસાર થતી નદીઓ 2 કાંઠે વહેવા લાગી। મીંઢોળા, પૂર્ણા, અંબિકા સહિતની નદીઓમાં ઉફાણ જાળ્યું। તાપી જિલ્લામાં ભારે વરસાદને લીધે નદીઓમાં ભરપૂર પાણી। વ્યારાથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક તો ડોલવણમાંથી પસાર થતી પૂર્ણા નદીનું જળસ્તર પણ વધ્યું છે। નદી 2 કાંઠે વહેતી થતા નદી કિનારે ન જવા લોકોને અપીલ।
ડાંગ જિલ્લામાં જામ્યો ચોમાસુ માહોલ. જિલ્લામાંથી નીકળતી અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર. સ્થાનિકો કોઝવે પરથી જોખમી રીતે થઈ રહ્યા છે પસાર. ભારે વરસાદના કારણે 15 જેટલા ગામો પ્રભાવિત થયા. વરસાદને કારણે પંચાયત હસ્તકના 10 માર્ગો બંધ. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં આવી પહોંચી મેઘરાજાની સવારી. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ. ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક. સુરતમાં ખેડૂતોના પાક માટે જીવાદોરી સમાન કીમ નદી થઈ બે કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં સતત પાણીની આવક. મોટા બોરસરા ગામે કીમ નદી પરનો કોઝવે પાણીમાં ડૂબ્યો. વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી થઈ રહ્યા છે પસાર. સુરતના માંડવીનો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો. ડેમની હાલની જળ સપાટી 115 મીટર પર. ડેમની કુલ સપાટી છે 115.80 મીટર. ડેમના 5 દરવાજા ખોલીને છોડવામાં આવશે પાણી, તો નીચાણવાળા 27 ગામોને સાવચેત કરવામાં આવશે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં મેઘરાજાની જમાવટ. ઉમરેઠ નડિયાદ હાઈવે પર ભરાયા છે પાણી. સ્કૂલ વાન બંધ પડતા વિદ્યાર્થીઓ નીચે ઉતરી સ્કૂલ વાનને ધક્કો મારવા મજબૂર. અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકોને હાલાકી. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક. ડેમની જળ સપાટી 617 ફૂટને પાર પહોંચી. ડેમમાં 83% પાણીનો જથ્થો ઉપલબ્ધ. 21,447 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. મોરબીના હળવદમાં બ્રાહ્મણી નદી પરનો ચેકડેમ તૂટી ગયો છે. 20 વર્ષ જૂનો ચેકડેમ તૂટતા સ્થાનિકોને હાલાકી. મયુરનગર અને ચારધા વચ્ચે આવેલો ચેકડેમ તૂટ્યો છે. નદીમાં જળપ્રવાહ વધતા ડેમ તૂટ્યો હોવાનું અનુમાન. 2 વર્ષ પહેલા ચેકડેમનું કરાયું હતું સમારકામ. અમદાવાદના વાસણા બેરેજમાંથી ફરી છોડાયું છે પાણી. 20,645 ક્યુસેક પાણીનો સાબરમતી નદીમાં નિકાલ. વાસણા બેરેજના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ધરોઈ ડેમમાંથી તેમજ સંત સરોવરમાંથી પણ છોડાઈ રહ્યું છે પાણી. નર્મદા મેઇન કેનાલમાં પણ 6,977 ક્યુસેક પાણીનો નિકાલ. સાબરમતી નદીમાં આવેલા પૂરે ખેડાના રસિકપુરા ગામમાં લોકોનું જનજીવન ખોરવ્યું છે. 300થી વધુ ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત બની દયનીય. ઘર વખરી અને અનાજ પલળી ગયા છે. ગામની શેરીઓ પર કાદવ કિચડ પથરાઈ ગયા. પાણી ઓસર્યા બાદ હાલ સાફ સફાઈ ચાલુ છે. લોકો પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત. ખેડા જિલ્લામાં સાબરમતી નદીમાં આવેલા પૂરની અસર શિક્ષણ પર પણ પડી છે. રસિકપુરા ગામની શાળામાં પૂરના 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. પાણી ઉતરતા શાળામાં કાદવ જામ્યો છે. શાળાના 9 બિલ્ડિંગના બાંધકામનો સામાન પણ પલળી ગયો છે. સ્ટોરરૂમમાં પાણી ભરાઈ જવાથી શિક્ષણની સામગ્રીને પણ ભારે નુકસાન. વર્ષ 2018ના બિટકોઇન કેસમાં સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો. તમામ 14 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિતના તમામ દોષિતોને આજીવનની કેદ. વિશેષ અદાલતે કુલ 14 આરોપીને દોષિત જાહેર કર્યા. તત્કાલીન એસપી જગદીશ પટેલ અને તત્કાલીન પીઆઈ અનંત પટેલ પણ અપરાધી જાહેર. વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન 2 સંવેદનશીલ ઘટનાઓને લઈને પોલીસ સતર્ક. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વિભાગનું કોમ્બિંગ. ઝોન 2ના ડીસીપીની અધ્યક્ષતામાં માસ પેટ્રોલિંગ યોજાયું હતું. પેરામિલિટરી ફોર્સ, અર્ધલશ્કરી દળના અધિકારીઓ જોડાયા હતા. ન્યાય મંદિરથી થઈને પથ્થર ગેટ અને ખંડેરાવ માર્કેટમાં કોમ્બિંગ હાથ ધરાયું. વડોદરામાં કાર ચાલકના હોર્ન મારવા બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું છે. શહેરના દૂધવાડા મહોલ્લા પાસે બની હતી આ ઘટના. બાઇક પર જઈ રહેલા યુગલને કાર ચાલકે વારંવાર હોર્ન મારતા બિચક્યો હતો મામલો. કાર ચાલકે ગાડીમાંથી ઉતરીને યુવકને લાફો માર્યો. ઘટના બાદ લોકોનું મોટું ટોળું રાવપુરા પોલીસ મથકે પહોંચ્યું. પોલીસે ફરિયાદ દાખલ કરીને 4 લોકોની અટકાયત કરી. ભરૂચમાં એસટી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા. જંબુસર ભરૂચ રૂટની એસટી બસનો વિડીયો વાયરલ થયો. વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ બસમાં ઊભા રહેવા મજબૂર. પૂરતી બસનો અભાવ કે પછી કંડક્ટરનું મનસ્વી વર્તન તે તપાસનો વિષય. ગાંધીનગરમાં નિવૃત્ત સેના જવાનો બાદ હવે અર્ધલશ્કરી દળોના પૂર્વ જવાનો પણ આંદોલનના માર્ગે. પડતર માંગણીઓની સાથે સત્યાગ્રહ છાવડી પર શરૂ કર્યા ધરણા. 5 વર્ષથી અનેક રજૂઆતો છતાં માંગણી ન સ્વીકારાતા જવાનોમાં રોષ છે. સરકારી નોકરીમાં લાભ, શહીદોના બાળકોને શિક્ષણમાં અનામત સહિતની માંગ. બનાસકાંઠાના પાલનપુરમાં પ્રશાસનને બદલે ટીઆરબી જવાનોએ કર્યું ખાડા પૂરવાનું કામ.
ટ્રાફિક પોલીસ જવાનોએ રસ્તાના ખાડા બુરીને વાહન ચાલકોની હાલાકી નિવારવાનો પ્રયત્ન કર્યો. પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ ટીઆરબી જવાનોએ જાતે જ પૂર્યા. જામનગર શહેરમાં પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓનો હોબાળો જોવા મળ્યો. સાંઢિયા પુલ નજીક ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ રસ્તા ઉપર ઉતર્યા. વર્ષોથી પીવાનું પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ. વોર્ડના 4માંથી એક પણ કોર્પોરેટર ધ્યાન ન આપતા હોવાની ફરિયાદ. સોસાયટી નજીક રેલવે ફાટક હોવાથી અવરજવરમાં પણ પડે છે મુશ્કેલી. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળા છોડવા ધસારો જોવા મળ્યો. અત્યાર સુધીમાં 160 વાલીઓએ સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ લીધું. અન્ય શાળામાં પ્રવેશ માટે 7th ડે સ્કૂલમાંથી પ્રવેશ રદ કરાવ્યો. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અન્ય શાળામાં પ્રવેશ અપાવવા માટે ચાલી રહી છે આ કાર્યવાહી. હજુ પણ પ્રવેશ રદ કરાવવા માટે વાલીઓ કરી રહ્યા છે પૂછપરછ. રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી કાર્ગો સેવા શરૂ. તમામ ફ્લાઇટ્સમાં થશે માલસામાનનું વહન. દરરોજ 20 ટન જેટલો માલસામાન મોકલી શકાશે. રાજકોટથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કોલકાતા સહિતના શહેરોમાં મોકલી શકાશે વસ્તુ. દરેક શહેર માટે ન્યૂનતમ ચાર્જ સાથે પ્રતિ કિલો ચાર્જ નક્કી કરવામાં આવ્યા. અમરેલીના જાફરાબાદમાં મધદરિયે 8 ખલાસીઓ લાપતા થવાની ઘટનામાં પીપાવાવ કોસ્ટગાર્ડ બાદ હવે માછીમારોએ શરૂ કરી છે શોધખોળ. જાફરાબાદથી 10 જેટલી બોટ મધદરિયે પહોંચી. દીવ નજીક દરિયામાં પડેલા કન્ટેનરો તરતા જોવા મળ્યા. લાપતા ખલાસીઓને શોધવા માછીમારો મક્કમ. વડોદરા શિક્ષણ સમિતિની આમંત્રણ પત્રિકા વિવાદમાં આવી છે. મુખ્ય મહેમાન તરીકે સાંસદ દંડક અને બાદમાં મેયરનું નામ લખાતા અનેક પ્રશ્નો ઉઠ્યા. શહેર ભાજપ પ્રમુખના નામ પર પૂર્વ રજિસ્ટ્રારનું પદ લખી દેવાયું હતું. પત્રિકા ફાઇનલ કર્યા પહેલા જ લીક થઈ ગઈ હોવાનો સમિતિનો દાવો. 30 ઓગસ્ટે ખાતમુહૂર્ત અને વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને એસટી વિભાગ સજ્જ. પગપાળા આવેલા યાત્રિકોને તેમના વતન પહોંચાડવા માટે એસટી વિભાગે 150 જેટલી બસની સુવિધા ઉપલબ્ધ કરાવી. તમામ બસ હંગામી બસ સ્ટેશન પર તૈનાત રહેશે. એસટી વિભાગે 7 હંગામી બસ સ્ટેશનો કર્યા છે તૈયાર. બસ ખોટકાય નહીં તે માટે પણ કરાઈ આગોતરી વ્યવસ્થા. અમરેલીના ખાંભામાં દીપડાના વધતા આટાફેરાથી લોકોમાં ભય. મિતિયાળા રોડ ઉપર મોડી રાત્રે દીપડો પસાર થતો જોવા મળ્યો. રાત્રિ દરમિયાન શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હોવાનું અનુમાન. દીપડાએ 3 દિવસમાં 3 શ્વાનનો કર્યો છે શિકાર. વન વિભાગે પાંજરો ગોઠવીને દીપડાને પકડવા કવાયત હાથ ધરી. અમરેલીના લાઠીના બુરખિયા ગામેથી ઝડપાયા સૂકા પોષડોડા. 59 કિલો 800 ગ્રામ પોષડોડા જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરવામાં આવી. એસઓજીએ માદક પદાર્થની હેરાફેરીનો કર્યો પર્દાફાશ. કુલ 1,86,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ રાજુ ડાભી સહિત 8 લોકો જુગાર રમતા પકડાયા. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નજીકના સગા છે રાજુ ડાભી. જુગારીઓમાં ઉના શહેર ભાજપ ઉપપ્રમુખનો પણ સમાવેશ થાય છે. ત્યારે પોલીસે રોકડ સહિત 2,65,000નો મુદ્દામાલ પણ કર્યો છે જપ્ત. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.